માતા બધાને નવો લોકમાં સ્વાગત છે કે અમારે હાર્દિક ભાઈ ને બેન ને હંડે હુતા હે કારે ઊભા થાય કઈ નક્કી નહીં બેન ઊભા થાય પછી કારખાને જવાનું હવળે હે હંડે પણ ઊભા નહીં થાય ત્યાં હું અત્યારમાં પાક રહે કેમ કે ઉપા અત્યારમાં વાડીમાં આટો મારવા ત્યાં ખણ ને એવું હોય ત્યાં હંડે કેળે માલ ને એવું સરતું હોય કે પાક રહે અમારે શેરુભાઈ તો અત્યારમાં તો આપણે મમ્મીને આજ કાંઈ સૂરો ને પેટાયો કે મમ્મી મોડું થઈ ગયું પાણી ભરાઈ ગયું કે પાણી એવું પણ કુંડી કઈ ભરાય નહીં પીવા વાગ્યા સુધી તાકતા એમ કહેતા કઈ ખબર નહીં આજ આવે તો પાછું આઈન પર ભૂંગળી રાખજો કુંડી કઈ રાધી નહીં અમારે પીવું અત્યારમાં તો ફાંક કોને ખબર હોય ઠીક ઓલા હું સારું ને અત્યારમાંથી હા કોઈને હલવું નહીં એમ કે મમ્મી ને આપણે તે હવે કારખાને જવાનું ટાઈમ થઈ જાય બેન ઊભા થાય થઈ જાય તો બપોરને જમવા આવી જશે 12:30 થઈ ગયા છે તે ગામમાં મોલ્લો બોલે છે વાડીથી જે લીલી કાછા પપ્પા તો જમવા બેસી ગયા છે બેન આવેલા મમ્મી આમ ઠૂઠાને એવું ખાડ્યું ને તે બંતલને એવું કરે છે આલે પાછું વાદળું સીડ્યું કે વરસાદ આવે એ ખબર નહીં હવે મમ્મીને ખુશી આ તેલ જો તેલ છે આ તેલે થૂકવા મીકા છે વરસાદ ચડી ગયો છે આ ઠંડો પવન આવ્યો ભાઈ ગરમી થાય છે પણ અહીંયા ઊભા રહેવામાંથી ઠંડો ઠંડો પવન આવે કેટલાય દીથાનો વરસાદ નહીં હવે મોલ નહીં તે વરસાદ જો મમ્મીને હેરકું કરે આપણે બપોરને જમી લઈ સિવાય કારખાને તો કારખાને ઘરે આવી જશે ને આજે વરસાદે આવી જ ગયો થોડોક એવો વરસાદ આવ્યો છે કેમ કે 2-3 દિવસની ગરમી બહુ થતી ત્યાં આવી જતી મેં હજી ગરમી થાય એમ પણ એટલું તો ટાઢોડું એમ બપ્પા ડેલો દેવાઈ જશે કેમ કે ભાઈનો ને એનો કબાટ અહીંયા પીડ્યો હતો કબાટ ભરી જા હવે ધૂળધાળા પડવાનું છે અહીંયા હતો તમને ખબર હોય તો સાઈડમાં એ ભરી જાય અહીંયા મીકો ને અમારા હાર્દિક ભાઈ નીનું બેન હંધાય તો માથે સીડા હે અમે હંધાય કબાટ ચડાવતા બપ્પા ડેલો દેવા મમ્મી વરસાદ આવી ગયો ને હવે જોહે કે નહીં જોવે એ તો જોહે આમ વાદળું સડેલું છે આવે કે ન આવે હા મોલા જ પાકશે તારે શાક છે ને કીધું નવીન ચીજ વાયલોનું શાક ભાઈ નવીન ચીજ કીધું વાયલો લાવ્યા લાગે ગામમાં કેટલા નહીં કેટલી મમ્મી કે જો અમારે મારે હું પૂછું તો કરી જતી પહેલા ને આપણે સીધી હા મેંગી જો બેન કે મેંગી અમારે સાયતી કાળી ખીવા વાળા આવી ગયો તાક્યો કાળી સા કેમ કે દૂધ નહીં ને અહીંયા જો સોળા છે દૂધ ચું છે ને મેંગી છે ને વેફર આપણે હમણાં દૂધ લેવા આપણે તો હિસકો ખાતા પણ આદિભાઈ કંઈ ખાવા ન દીધું એના હોઈ જ જાય મમ્મી હેકે છે માંડવી સરસ મજાની કેમ કે વરસાદ આવ્યો તે ખારસિંગ બનાવે છે દેશી ખારસિંગ તાવડીમાં નાખીને હોય ચૂલા ઉપર હેકવાનું તો એ તો ખબર હશે પણ આમાં પણ આપણે તો આમ કે ને ખારસિંગ બનાવે આપણે તો કાસે કાસે જોઈ કે પાકી જાય ને ઉપાડી હજી કાંઈ વરસાદમાં કાંઈ વાદળું તો સડાલું છે આજ તો ધોઈ નાખ્યું કેમ કે અમારે વરસાદની જરૂર હતી ફૂલા ફૂલ એ વરસાદ આવી ગયો હતી કંઈક ત્યાં આવી જાય નહીં જતો મોલા ઠંડુ લસાતું હું કામ મમ્મી હા હા ભાઈ વરસાદ આવી જાય તો ખાતર મેકવાનું છે માંડવી ખાવી તો લેતા જ આપણે માંડવી ખાવાનું શરૂ છે બપ્પા જાય દૂધ લેવા કે હું જ આવે બપ્પા ઘડીક બેસતા હોય ને ત્યારે દૂધ લેતા આપણે તો માંડવી ખાતા હતા માંડવી ખાઈ નાખી છે આમાં કઈ સારી નહીં એ નહીં તાવડે બેનને રોટલા કરવા છે નાની ને બાંડવી મોટી તાવડીમાં રોટલા આથી માને છોડીને ફેરતા વડે ને રોટલા કરવાનું કબા મોટા મોટા તમારે હાવ નાના નાના મોટી તાવડી માંડું બાકે તો તાવડી ને બારો રોટલો કાઢ ના કાઢી હું નાની તાવડી માંડું નાના રોટલા બેક થાય હા ઠીક છે પપ્પા આવી દૂધ ધોની મારા દીકરા તો અહીંયા સુલે 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 કરી છે પાણી હવે અધૂરું છે ટાંકો હવે પપ્પા આવી જાય દૂધ લે
આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી જાય કાલે નવા રૂપમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.